નમસ્કાર દોસ્તો, આજે આપણે ભણીશું 28 ફેબ્રુઆરી 2026નું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તો સૌથી પહેલો પ્રશ્ન છે, નોર્થ ઇસ્ટ સ્પ્રિંગ ફેસ્ટિવલના આયોજનની શરૂઆત ક્યાંથી થઈ? તો આનો સાચો જવાબ છે દીમાપુર, નાગાલેન્ડ. આ 3 દિવસીય ફેસ્ટિવલ દીમાપુર, નાગાલેન્ડમાં આયોજિત કરવામાં આવ્યો. તેના પછી તે અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં પણ આયોજિત કરવામાં આવશે. બીજો પ્રશ્ન છે, પેરુના નવા અંતરિમ રાષ્ટ્રપતિ તરીકે કોને ચૂંટવામાં આવ્યા? આનો સાચો જવાબ છે જોસ મારિયા બાલ્કઝાર. તે પ્રેસિડેન્ટ જોસ જોરીની જગ્યાએ આવ્યા. પેરુ વિશે જાણીએ તો તેનું કેપિટલ છે લીમા અને કરન્સી છે પેરુવિયન સોલ. પ્રશ્ન ત્રીજો છે, વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? આનો સાચો જવાબ છે નવી દિલ્હીમાં. પ્રશ્ન ચોથો છે, દિલ્હી ઓપન 2026 પુરુષ એકલનો ખિતાબ કયા ખેલાડીએ જીત્યો? આનો સાચો જવાબ છે સ્ટેફાનોસ સાકેલારીડીસ. સ્ટેફાનોસ સાકેલારીડીસ ગ્રીસ દેશના છે. ફાઇનલમાં તેમને ગ્રેટ બ્રિટનના ઓલિવર કોફર્ડને હરાવ્યો. પ્રશ્ન પાંચમો છે, ઇન્ડિયન આર્મી દ્વારા એક્સરસાઇઝ અગ્નિવર્ષા ક્યાં આયોજિત કરવામાં આવી? તો આનો સાચો જવાબ છે પોખરણ, રાજસ્થાન. પ્રશ્ન છઠ્ઠો છે, નમસ્તે સ્કીમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? આનો સાચો જવાબ છે પીલીભીત, યુપી. આ સ્કીમનો ઉદ્દેશ્ય સેવિયર સેપ્ટિક ટેન્કની સફાઈ મશીનોથી કરાવવી અને સફાઈ કર્મીઓએ સુરક્ષિત અને સન્માનજનક કામ માટે જાગૃત કરવા. પ્રશ્ન સાતમો છે, ભારતની પહેલી નેટ ઝીરો પંચાયતના રૂપમાં કઈ ગ્રામ પંચાયતને માન્યતા મળી? તો આનો સાચો જવાબ છે બેલા, મહારાષ્ટ્ર.